કીધું કોણે? કોણે? નો હોય ના, હું માનું. તે ક્યાં જોયું તું? હું હતું કોણ? મને નામ દે. શરૂઆત ક્યાં થઈ? ત્યાંથી થઈ. કોણે બટન દેવું? હું ઉપર ગયું તું પછી ક્યાં વહી ગયું? હે ક્યાં ચાઇના વહી ગયું? ચાઇના વહી ગયું એમ. હા એ નહીં એ સાઈડ વસ્તુ કા અને રી આમ તું બહુ ધ્યાન નહીં આપતી હો એમાં. જો અને રી અહીંયા એમાં બહુ ધ્યાન નહીં આપતી હો તું. ઊંચું વિચાર. અંધેરીની ખાલી ગેલી ભાષામાં ભાઈ સવાર થઈ ગયું છે. મસ્ત સવારમાં વાત કરતી હતી. મેં કીધું લ્યો તમને વિડીયોમાં લઈ દઉં. એની વાતો ખૂટે નહીં, તમારે સામે સવાલ કરવા પડે એટલે સવાલ વગરની. હા, અને એ બે વાતમાં તો ઈ નો સમજે ને હું નો સમજુ, પણ વાતો થયા કરે. આવી રીતના આજની મોર્નિંગ થઈ. સવારમાં ભાઈ ભાખરી બને છે. કેરી છે ને? ઓકે, ભાખરી, કેરીનું અથાણું, કેરીની શીર અને ચા. તો આટલી વસ્તુ સાથે આજની સવાર થઈ. સવાર એકલી લાગે છે કેમ કે ઘરમાં હલચલ નથી, હેતાંશ નથી. સુનકાર ઈ હોય ને તો અત્યારે ક્યારનો આમ દોડતો હોય ને રમતો હોય ને અનેરી એકલી થઈ ગઈ એવું થયું. હેતાંશભાઈ ક્યાં ગયા? તો એને રૂમમાં ગોતે પણ ત્યાં નથી. જવું છે પણ નથી તારો ભાઈ હેતાંશ. અરે અનેરી તાર ત્યાં રોકા જવું છે હેતાંશ ભેગું. બીજી નવાઈની વાત ઈ છે કે આજે છે ને મમ્મીનો હેપી બર્થડે છે. મમ્મી હેપી બર્થડે. થેન્ક યુ. મમ્મી કઈ ઈચ્છા છે જીવનમાં? બધી પૂરી થઈ ગઈ? કઈ હોય તો કયો. કાંઈ મમ્મીની ઈચ્છા નહીં. મમ્મી બસ ઉઠવું, કામ કરવું, મહેનત કરવી, અમને બધાને સાચવવાના. અમારા શેડ્યુલ વિખાય ને એનું મેન ધ્યાન એને રાખવાનું. અમારે કઈક જગ્યાએ જવું છે, અમે ટાઈમે પહોંચી શકીએ છીએ તો બધું શ્રેય મમ્મીને જાય. કેમ કે બધું એણે અમે કીધું હોય મમ્મી અમારે સાંજે 7 વાગે બહાર વહી જવાનું છે, રસોઈ વહેલી બનાવીને આવી દો, તો એને બધું શેડ્યુલ એડજસ્ટ કરીને રસોઈ બનાવી નાખે, અમે જમીન નીકળી જઈએ. એ બધું તો કઈ ઈચ્છા હોય તો કયો. કાંઈ નથી. હવે આ મમ્મીનો આજે છે હેપી બર્થડે. ગઈકાલની ખબર હતી, સવારે વાત થઈ હતી પણ ભાઈના બ્લોગમાં ની બધી વાત થઈ, બધાએ વિશ કરી. અત્યારે રવો બને છે મમ્મીના. શીરો શીરો કે રવો? રવો શીરો બધું કહેવાય, ઘણું બધું કહેવાય. એવું છે? મહાપ્રસાદી. ઓકે, તો રવો લીધો છે, દ્રાક્ષ છે, કાજુ બદામ છે, નો ખાવા જેવી વસ્તુ છે. આ ખીર હશે કે દૂધ હશે ખબર નથી, અને સૂટ છે. મમ્મીએ સૂટ ઉપર સૂટ લખેલું છે. મમ્મી એમ કેમ? મને આ કયો તમે. સૂટ અહીંયા લખ્યું છે તો એવું કેમ લખ્યું? કેમ લખ્યું? હિંગ ને સૂટ ના ડબલા બાજુ હોય. હા, હિંગ લેવાઈ ગઈ હોય તો લખી નાખ્યું. ઓલા હિંગ લખેલું છે હિંગના ડબલા ઉપર. એમાં નથી લખ્યું, એમાં વર્તાઈ જાય. અચ્છા, ઈ વર્તાઈ જાય. ઓકે, તો ભાઈ આ અમે અમારો જુગાડ છે. અને તમે તમારા ઘરે કઈ રીતના કરો છો? કેમ કે આ અમારો સવાલ આવો આવ્યો મારા ઘરે. તમારે આવો જોઈએ ને કે અમારે આવું તકલીફ થાય છે. ઘણા લોકોના કિચનમાં લખેલું જ હોય કે આ ખાંડ છે, ઓલું છે, એના સ્પેશિયલ સ્ટીકર આવે. સ્ટીકર મારી દી. હા, ઘણી જગ્યાએ તમે મૂવીમાં કે એમાં જોયું હશે કે એમાં લખેલું હોય સુગર, પછી નમક, એવું બધું લખેલું હોય. એવું છે. આપણે પાછું મસાલી સિસ્ટમ છે. બહાર કદાચ મસાલી સિસ્ટમ નથી. હા, એટલે આપણે એક મસાલિયાનો ડબ્બો ખોલીને તો બધી વસ્તુ જોતી હોય દરરોજ આવી જતી હોય, પણ બહાર કદાચ એ સિસ્ટમ નથી. પણ ચાલો બનાવીએ પ્રસાદ. અને આજનો દિવસ ઉજીએ. કેવું? એક રસોઈ શીખતી હતી. હા, તો એને સુગરમાં ને નમકમાં ખબર નહોતી પડતી, તો એને જે શીરો બનાવતી હતી ને ત્યારે સુગરની જગ્યાએ નમક નાખી દીધું, તો બધાએ ખારું ખાધું. એ મૂવી તમે જોયું હોય તો તમે કોમેન્ટ કરી દેજો એ મૂવીની, કઈ મૂવીની હું વાત કરું. એક જૂના જમાનાનું છે, મને થોડુંક ઝલક આવે છે. એવું કંઈક થયું હતું ને જૂના જમાનાનું ઝલક છે. કોમન પ્રોબ્લેમ, કોમન લોકો, આપણે લોકો. ચાલો ઓલું કરીએ, જમીએ. અને જમીએ ક્યાં, રસોઈ બનાવે છે પછી મળું. તો જે ફાઇનલી મસ્ત આપણો રવો બનીને રેડી થઈ ગયો છે આ બાજુ. અને મેં ભાઈ થોડોક છે ને ટેસ્ટ કરી લીધો. હું છે ને અગાઉ ખાઉં તો પછી મારે બપોરે ભૂખ મરી જાય. અત્યારે થોડોક જ ખાધો કેમ કે બપોર થઈ ગયું છે. 12:30 વાગી ગયા છે. અને હવે 12:30 થોડીક વાર છે, ફટાફટ રસોઈ કરીએ. બાદ જમવાનો સમય થઈ ગયો છે એટલે જમી લઈએ. અનેરિયાની અંદર સૂતી છે. ગાઈસ તો છે ને મમ્મીના બર્થડેની કેક આવી ગઈ છે. અને શાક, રોટલી અને બધા જો જમવા માટે બેસી ગયા. ત્યાં જમાડે છે.
એને હાથે ખાવું છે. હા, ચમચી થી હાથે લઈ લે ને હાથે ખાવું હોય એને. એને જો એ હાથે ખાહે હતા. જો આપણે ચમચી દેવી ને એને નો ખાવું હોય. બા એને ખવડાવી દે. અને આખી ભરાઈ રહી ને. કેના જેવું મોટું થયું. એટલે ઓકે. અચ્છા હા હા. ચમચી હતી હાથથી એવું કામ ખાશો નીચે બેસી જા. આવું છે. ચાલો હું જમી લઉં. હનુમાન દાદા આવી ગયા છે. કેવો એના હાથ, એના કપડા બગડા. હમણાં પપ્પાના ખોળામાં આવે છે હનુમાન દાદા. બરાબર. 10 ફૂટ આગા હો થોડીક વાર. સે બગસર ધામ રાધા દેને સોંદડે રે ગોકુળ માયા બને આંબલે રે મથુરા માયા વેવળતે સાય રાધાજીને સોંદડી ગયા રાધાજી જોતડી લેવા જાય. હવે રાધાજી ગયા. શું કહેતી હતી બેટા? ક્યાં જશો? મામા પાસે કોની ત્યાં જવું છે? અત્યારે નથી જવું, પછી જવું છે. તું ક્યાં જશો? ભાઈ અમે છે ને ઓફિસે ગયા હતા. હું સપના થોડુંક શૂટ હતું એ પતાવ્યું અને અનેરી સૂતી હતી તો હવે એ જાગી ગઈ છે. બહુ મસ્ત ધોળે ધોળે લાગશો. હા, ખુલ્લા હેર હારા લાગે. શું કરશો બેટા? કેમ ખૂણામાં વહી ગઈ? અનેરી છે ને ગુંદી ખાતી હોય. હે પીવાઈ ગયું? નો પીધું? નો પીધું? એ પેલી મમ્મી પાસે ગઈ. પપ્પા પાસે કેમ નો આવી? હે વાલી કંદો મમ્માને લ્યો છોટા વાળ માં વાંધો પછી ગાંઠતા દે જતો ઈ બધી બાજુથી માર પાસે આવી ને પણ અંજર ભાઈ ફરી જઈ કાલે કરતી તેવું જ કરે છે. પપ્પાને વાળ લઈ લે. વીએ માર પાસે વીએ બેટા વીએ લઈ લે યાર. ડુંબો લઈ લે. ડુંબો પપ્પાને વાળ નો મારો નહીં. આ મારા શેમ્પુ ના ભાવમાં ને તારા શેમ્પુ ના ભાવમાં કાંઈક તો ફરક હોય ને. હોય જ ને. લે Obviously હા એનું હોય. પરિણામ છે. લ્યો Obviously હોય કેમ આંગળે નાખ દે તું. કાજલ બતાવે તો જમવા શાંતિ ક્યાં જવાની હોય હા ચાલો તે મમ્મી બને ને કુછ આદત કે બનાવો છો અને રેલું એવું છે. સાંજના 7 વાગી ગયા છે. મમ્મીનો છે હેપી બર્થડે. મમ્મી પાછું સાંજ થઈ ગઈ મારે હેપી બર્થડે કેવું પડે. મમ્મી હેપી બર્થડે. થેન્ક યુ. અનેરી જાગી ગઈ છે ને એને ઊંચું થઈ થઈને જોવું છે કે મમ્મી ઉપર કરે છે. નથી મેં ગોળાઈ દઉં તો થોડીક ફ્રી રહો પણ હોતી જ નહીં. એવું કર્યું. ક્યારની હિંચકાવતી ખબર અડધી કલાક થઈ 6:30 ની અંદર ગઈ હતી 7 વાગ્યા તોય હોતી જ નહીં. હોતી જ નહીં પછી હું થાકી તો બાર લઈને ગઈ હા કે તો મમ્મીનો બર્થડે છે. સ્પેશિયલ વસ્તુ શું બને છે? પાવભાજી. પાવ ભાજી બને છે. ભાઈ તો છે ને કેવું થયું ખબર મમ્મી? હું પાવ ખાવ નહીં અને મારે પાવ લેવા જવું પડ્યું. મને બહુ શરમ આવે. લેવા જાવું પડે હો. ગયો જ ને હું લાવ્યો હતો ને. હું જો રસોડામાં અમને ન ભાવતું હોય તો એમ બનાવી ને હા તો પછી નો ભાવે તો ઈ લેવા તો જાવું જ. ભાવે તો મને પાવ બહુ ભાવે છોકરી. મને પાવ બહુ ભાવે. અંતરમાં ભાવે. ભાખરી બાખરી કઈ ખાવાની પાવ ભાવવાની વાત બહુ પણ અનહેલ્ધી વસ્તુ સમજાણું. નફરત કે ઈ શરીર માટે ખરાબ છે ઈ ખબર છે છતાં આપણે ઈ વસ્તુ લેવા જાવ. આ કેવી વાત થઈ ખબર? મને કારેલાનું શાક નથી ભાવતું પણ તોય મને લેવા કારેલા ઈ તો રેડી છે. હા કારેલા મને ક્યાં હું ખાઈ લઉં છું નહીં. મજા આવે થોડુંક ઓછું ખાવી પણ ખાઈ લઉં છું. તો અત્યારે પાવભાજીનો પ્રોગ્રામ છે. પાવ એટલા એવા જ એવા છે 3 ડઝન. 1 ડઝન આજુબાજુના દનૈયાના. હા 1 ડઝન ઉપર આજુબાજુ દનૈયાના વહી ગયા. બાકીના અમારા જે છે એ 2-3 જણા જે છે કે જે એમ કહીશું અમે પાવ ખાશું એના માટે છે. ના નથી પાડતો. એક બેન તો પાવ જ ભાવે. હા એક બેને કોમેન્ટ એવી રીતના કરી હતી કે
બા દાદા તમને કેમ વી આવ્યા એમ બા દાદા આવે જ છે અમારા ઘરે આવે જ છે. ઉનાળામાં 1 મહિનો રોકાવા આવે જ છે. અને એ સમયે એવો હોય કે સપનાને હું મળવા મોકલી દઉં જે હમણાં ગઈ હતી ને ઈ તો જ્યારે સપના મળવા જાય ને બા દાદા આવે એટલે બેડરૂમમાં બધા સાથે સૂઈ જઈએ બા દાદાની પણ આ વખતે તો પણ આ બાની સેપરેટ રૂમ થઈ વખતે ગઈ. રૂમ થવાની હતી ને બધી ખબર જ હતી એટલે બા દાદાને સપના મળવા ગઈ ને ત્યારે ન બોલાવ્યા કે હવે તમારા નવા ઘરે તે નવી જગ્યાએ આવો રહેવા માટે એવું હતું. બાકી મમ્મીને દર વર્ષે કામ આવે જ વધી છે. જાય, મમ્મીને કામ વધી જાય એટલે હા અને એક બીજું એવું થતું બા દાદાને અમારે વારે વારે બોલાવવા હોય પણ અમારી પાસે એવી સગવડ જ નહીં કે રૂમ જ નહીં એટલે આ વર્ષે હવેથી તમને બા દાદા અહીંયા બહુ બધી વાર દેખાય એમ કે એમ પાસે એક રૂમ આવી ગઈ જ્યારે અહીંયા આવે તો એમ અહીંયા રોકાય કે ત્યાં જાય તે રોકાય કે એ બોલતા વેત જ મારા બા અને દાદા આવી ગયા હા આવ્યા છે અત્યારે તો બા ગમે છે ને ઘરમાં નવા ઘરમાં અહીંયા ગમે છે ટાઢું ટાઢું છે તે નકર એવું લાગતું તું નહીં મેળ આવે પણ ત્યાં ઓલું પાછું બા દાદા ત્યાં રહી ને ત્યાં હા ઉપરનું મકાન છે એમ એના પર સોલાર છે ને સ્લેબ છે ને લાદી ઉપર લાગેલી છે પણ તોય ધાબુ જ કહેવાય ને પેલા એમ લાગતું હતું તો પેક રૂમમાં કોઈ દી હુતા નથી હા એટલે નહીં મેળા પણ નાના સારું પડે છે વાંધો નહીં હવા ઉજાસ ને એમ રહે છે ઠંડુ સારું રહે ઠંડુ રહી છે નીચે ઉપર એસી હોય આ પડખે તો પપ્પાની એસી હોય એટલે આ દિવાલો ટાઢી હોય હા હા એટલે પંખા ને હારી આવે સારી આવે અને મેન તો કેવું છે કે ઈ જગ્યા ઠંડી બહુ છે એના કરતા આ વસ્તુ ગરમ અહીંયા ગરમી લાગે ને તમને આ માળે આગળ પણ જાતા અમે ધાબુ રહ્યું ને હા. પછી રોડ હાવ આખો ઠેઠ ભગવતી દેખાય અવળો રોડ સામે ઠંડો પવન ને આજ આવે ટાણનો ઈ ઘરે નહીં આ પેલા માળે તમને ગરમી લાગે ને નીચે કરતા હા હા આયા ગરમી લાગે અહીંયા ગરમી લાગે અને નીચે નો લાગે કેમ કે અહીંયા ઉપર સ્લેબ પડે ને તો તરત ઈ જો અમારે આમાં ઉપર લાદી છે અને બધું છે આમાં સીલિંગ છે તો નીચે ગરમ થવાનું ઈ થવાનું એટલે અહીંયા થોડુંક રે એન કરતા નીચે ટાઢું ટાઢું બહુ સારું રહે છે પણ સૌથી નસીબદાર તો હું કહેવાઉં કેમ કે મારા બેડરૂમમાં ગમે ત્યારે જાવ ગરમી જ નહીં એમ કેમ કે ઉફાઈ જાવી બપોર વચ્ચે ગઈ હોય ને 5 મિનિટે ઉપર કપડાને એવું ઠેકાણે કરવા હા વરાળું નાખતો હોય રૂમ આ એમ તારે થતું હશે મારે તો શું છે સવાર છે હું નીચે બી આવું એટલે મને કઈ બપોર ખબર ન હોય પણ ઉપર હા એવું બપોર છે થતું છે પણ મારે ક્યારે જવાનું નથી સવાર ત્યાં આજે જાય ટાઢું કોના જેવું કેમ કે ઉપર પેલા તો તડકો ડાયરેક્ટ નો આવે બધો સોલાર ઉપર વહી જાય જ્યાં થોડોક તડકો આવે એટલે ત્યાં પાછા પાણીનો સોલાર છે ટાંકો છે આપણું સોલાર પછી નીચે લાદી આવે સ્લેબ આવે જાડો સ્લેબ પછી 1 ફૂટનું જગ્યા આવે નીચે અને એના પછી એક સીલિંગ આવે એટલે અમારા બેડરૂમમાં એમ એટલી બધી સેફટી લેવલ છે ગમે એમ કરીને હવા હોય ગરમ ફોગે નહીં પણ આજુબાજુ દિવાલ સપના ગરમ થતી ને એટલે એમ થતું હોય બે દિવાલ તપે હા એટલે થોડુંક રે ગરમ હા થોડીક ઉતાવળ રાખજે હો કેમ કે જો કેટલા બધા વાગી ગયા 7 વાગી ગયા મને ખબર છે પણ મને ઉડાવવામાં રહીને એટલે એમાં મોડું થઈ ગયું કાંઈ વાંધો નહીં ચાલો દાદા ક્યાં ગયા દાદા ક્યાં છે આમ તો નીચે બેઠા નીચે બેઠા છે લાઈટ કરી દો પપ્પા અમારે અહીંયા થોડુંક ગટરમાં કામકાજ છે આ નળી નાખવાનું છે હવા યું મૂકવાનું ભૂલાઈ ગયું હવા એડજસ્ટ થાય નહીં હવા નીકળે ને તો જ ગટરનું પાણી નીચે જાય એમ 10 વર્ષ વાંધો ન આવ્યો હવે વાંધો આવ્યો નહીં હવે હવા મૂકાય ને એવું કઈ સુવિધા છે નહીં દાદા અમારા કઈ દેખાતા નથી આ એ દાદા લાકડી પડી કોણ છે પછી સામેથી આવ્યો અવાજ તઈ અમારા શંભુ દાદા ને લાકડી પડી મજા કરો છોકરાઓ બધા આપણા ફ્રેન્ડ છે હાલો હવે હું નીચે જાઉં અને બધા બેહું છોકરાઓ શેરીને હારે છે ને અત્યારે દરવાજા બહાર ભાઈ ગયો ને મને એમ કે ત્યાં જમવાનું છે ભાઈ એકલા ક્યારેય બિચારો આમ ઉભો ન હોય મને એમ લાગ્યું કે 10 દિવસ રોકાવાના છે ભાભી અને તો કદાચ તો સાંજે અહીંયા 2 જ દિવસ ભોજન લઈશ એમ આજે મેં કીધું તાર ત્યાંથી આવી ગયો છે ઇન્વિટેશન તો નહીં આજે નથી કાલે જ ખાઈને આવ્યા કુકર મુકાઈ ગયું છે અને ભાઈ ને બોલાવી જ લઈ ભાઈ પછી ના બિચારો પાડી નો કે ના ના હું આવી જઈશ એમ પણ બહુ ઈ છે ને બહુ ભાવ વાળા બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ભાવ એટલો હું કોઈ નો પર્સનલી આપી શકું મારા જીવનમાં કે નહીં તમારે આવવાનું જ છે એટલું બધું એટલો તાણ કરે છે તો મને કેટલી તાણ કરતા છે સમય થાય મને ખબર છે એટલે પછી ભાઈ તો હવે સમજી ગયો છે ઈ કે એક વાર કે આવો પછી ડાયરેક્ટ હાથ પાડ દે તો ના પાડો તો છેલ્લે હાથ પાડવાનું આવે પણ બહુ ભાવ બોલાવવામાં આપણે એ લેવલે મારતી ના થાય મારી સાથે કોઈક જમવા માટે બેઠું ને તો મને બહુ તાણ ન કરી હું 1-2 વાર કહું કે લેવું છે તમારે ભલે અમારા મહેમાન હોય તો હું બહુ ન કહું પછી મને છેલ્લે એવો વિચાર આવે કોરાણે હું વિચાર ખવડાવું ખાવો છે લઈ લે એ ક્યાં નાના છે મને એમ વિચાર આવી ગયો
પણ એ બધી ભાવની વસ્તુ છે. તમને સામેવાળા પર કેટલો ભાવ છે કે તમારે તાણ કરવાની હોય, પણ એ મારથી ના થાય. ઈ અલગ ક્યાં સપના ગાઢ સંબંધ બને ને એનથી એવું છે. ભાવ તમે જેટલો રાખો ને. અનેરી છે ને નીચે ગઈ હતી, આવી ગઈ ફાઇનલી રમવા માટે. આ બાજુ પાવભાજી બને છે. હાડી છે ભાઈ, હાડી ની તો અમારે ધરાવ છે. બોલો જો ભાઈ, હાડી મોટી ભાઈ કોઈ છે શું છે? ડ્રેસ છે મમ્મી, ડ્રેસ છે, કોટન ના ડ્રેસ ભાઈ, જોઈ લો ભાઈ. પાર્સલ પર લખ્યું હતું હેપી બર્થડે વર્ષાબેન ખોખર. મમ્મીનો બર્થડે હતો. 100% છે ને ભાભીએ મોકલો છે. અરે ના ના, મારો ફોન એવો પોટર વાળાનો જો ઈ પોટર ઈ કે તમે છે ને કે પાર્સલ લઈ લેજો. એવું છે. હા અમારે જાણવું પડશે કોણે મોકલ્યું. સ્પીકર માં કીધું પછી, હા કીધું. પેલા નહોતી ખબર પડી કે કોણે મોકલ્યો છે, કોણે મોકલ્યો છે એમ કરતા હતા. પછી છેલ્લે હા કેમ હોય કે મસ્ત છે કે મારે લેવું તો ને હું આવી જોઈએ કે મારે નકર લેવાનો જ વિચાર હતો એમ કીધું એમ. ભાઈ સપના છે ને, એની ભાજી બનાવે છે ને હું છે ને બાની ભાજી બે હલાવું છું. બનાવી છે સપના જ તે, પણ બે ભાજી જો એક હારે બને. ગેસ તો અત્યારે છે ને ભાજી ભાખરી રેડી થઈ ગઈ છે અને અનેરી બારી બાજુમાં બેસી ગઈ છે. તો સલાડ ખાઈ છે. કેમ બેઠી જત પગ તારા ડીશ ઉપર ઊભી છે ને ડિસ્કો કરે. જો 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 છે ને નવ નો હોય એવું તને યાદ આવી જાય હો. હવે શરમાય નો ફાયદો. હા હા જો પાછી ડીશ ને અહીંથી ત્યાં લઈ ગઈ ડીશ અને એના ઉપર જો આમ ડિસ્કો કરવાનો. વાહ છોકરી વાહ. ઓલું શું કરતી હોય સારું લાગે ને નામ લાડુ એમ બોલે ઓલું નહીં. ઓલું હમણાં કેવું આવકી કે જોજો ક્યાં ગઈ? આવું એ જોજે એમ વાગી રહ્યું. આ વાગી જશે બટા. ભાઈ છે ને એ ન્યાય એનું ઘર કરતા રમે છે. એ ઘર એનું અંદર રહેવાનું. અને રે આ થોડુંક મોંઘું ચાર્જર છે. ખાઈ મો બટા. હાલો લ્યો કાઢી લીધું હો. આવકી કરી જાઓ. હમણાં કે એવું બોલશે. બોલતો નહીં બોલે. એનો ફોન ચાલુ હોય ને એટલે એક શબ્દ નો નીકળે. નકર ઈ બધું બોલે. અંતરે ઈ જાય ને આવું કે કરતા છે. હા અત્યારે પણ બફૂલ કોટામાં છે. જો તો ખરા ફૂલ ભાઈ મોજે મોજ. હતાઈ ગઈ છે ક્યાં ગઈ એમને? બહુ હલે બહુ. જેવું કોઈ રમવા વાળું માણાય નથી. રાત્રે હુએ ને ભાઈ તે આમથી આમ નકરું હિલો જ કરે એમ કન્ટિન્યુ. ભાઈ બનતો હોય ને ચટક પટક બહુ થતું હોય એ હારું. હવે હવે અને અમે બે અહીંયા જે હુતા હોય એમ થાય કે બેડ નાનો પડે છે. ઇન ફ્યુચર જો ભાઈ બેડ વધારવો પડશે તાર લીધે. હુઈ ગઈ હાલો હમણાં જો થોડીક વાર ડુંબા ટાઈમ છે. એ જો મામા આવ્યા. આ મામા આવ્યા જો. બે આવ્યા મામા. નથી આવ્યા કશું બોલે છે. આરામ કરી જાય હો. હુઈ જા આરામ. ભાઈ એકવાર છે ને અનેરીને જોરદાર નો સરપ્રાઈઝ આપી દીધું ભાઈ. અને એને સરપ્રાઈઝ આપ્યું. અનેરીના રિએક્શન કેવા એવા એ બધું જાણવું હોય જોવું હોય મોજ કરવી હોય તો બાજુનો વિડીયો અત્યારે સજેસ્ટ કરું છું. એક જસ્ટ ક્લિક કરીને જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય શુભનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.